મહોત્સવનો વિજય રાજ્ય સરકારે 11 ગામોને હુડામાંથી મુક્ત કરવાનું જાહેરનામું બહાર પાડ્યું. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરી વિકાસ સત્તામંડળ સામે ચાલી રહેલા લાંબા સમયના વિવાદનો આખરે સુખદ અંત આવ્યો છે. હિંમતનગરના આસપાસના 11 ગામોના ખેડૂતો અને રહીશોના પ્રચંડ વિરોધ સામે નમતું જોખીને રાજ્ય સરકારે આ ગામોને સત્તામંડળના કાર્યક્ષેત્રમાંથી સત્તાવાર રીતે મુક્ત કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. 31 ડિસેમ્બર 2025ના રોજ શહેરી વિકાસ વિભાગ દ્વારા અંગેનું સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવતા જ અસરગ્રસ્ત ગામોમાં વિજયોત્સવનો માહોલ સર્જાયો હતો. આ આંદોલન સતત 108 દિવસ સુધી પાયમાલ કરતો વિકાસ નહીં જોઈએ તેવા મક્કમ સૂત્ર સાથે ચલાવવામાં આવ્યું હતું. ખેડૂતોની મુખ્ય ચિંતા નવા નગર રચનાના ડ્રાફ્ટ પ્લાન હેઠળ તેમની 40 થી 50% જેટલી કિંમતી જમીન કપાતમાં જવાની હતી, જે તેમની આજીવિકા માટે ગંભીર જોખમ સમાન હતું. ગ્રામજનોએ હુડા સંકલન સમિતિના નેજા હેઠળ સંગઠિત થઈને પ્રતિક ઉપવાસ, કેન્ડલ માર્ચ અને હિંમતનગર બંધ જેવા વિવિધ કાર્યક્રમો દ્વારા સરકાર પર નૈતિક દબાણ બનાવ્યું હતું, જેમાં રાજકીય અગ્રણીઓના રાજીનામાની ચીમકી પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ મંત્રીમંડળની સમિતિ અને ખેડૂત અગ્રણીઓ વચ્ચેની બેઠક બાદ આ લોકશાહી ઢબે લેવાયેલા નિર્ણયથી હિંમતનગર નગરપાલિકાની હદ સિવાયના 11 ગામો હવે જમીન કપાતની જોગવાઈઓમાંથી મુક્ત થયા છે. આ નિર્ણયના પગલે પરબડા, સૌગઢ અને કાંકણોલ સહિતના ગામોમાં હવે રહેણાંકના બાંધકામ અને ખેતીના વહીવટ માટે સ્થાનિક ગ્રામ પંચાયતના નિયમો જ પ્રભાવી રહેશે. રાજ્ય સરકારના અભિગમને ખેડૂતોના હિતમાં લેવાયેલું એક સરાહનીય પગલું ગણવામાં આવી રહ્યું છે. અમારા 11 ગામના ખેડૂતો અને આ હિંમતનગર શહેરના સૌ વેપારી અને નાગરિકો કે જેમને આ અમારા આંદોલનમાં ખૂબ સારો ટેકો અમને આપ્યો હતો, જેના પરિણામે રાજ્ય સરકારે અમારા આ જે પ્રશ્ન હતો એના માટે એક ખૂબ સારો નિર્ણય લીધો છે. ખેડૂતો માટે ખૂબ આનંદની વાત છે કે જે પ્રશ્ન માટે ખેડૂતો 108 દિવસથી ઝઝૂમ્યા હતા એનો નિર્ણય આવતા ખેડૂતોમાં ખૂબ ખુશીનો માહોલ આજે જોવા મળ્યો છે. અમારા 11 ગામના ખેડૂતો ખૂબ ખુશ છે. અમારા 11 ગામ માટે અર્બન ઓથોરિટીમાંથી અમારા 11 ગામ જે બાકાત કરીને રદ કર્યા એ બદલ અમે ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમે આ આંદોલન 108 દિવસ સુધી જે ચાલુ રાખ્યું, જેમાં અમારા 11 ગામના તમામ ભાઈઓ, બહેનો, માતાઓએ જે સહકાર આપ્યો તે બદલ એમનો હું દિલથી આભાર માનું છું. 11 ગામના વિજય એનું આયોજન આપણે હડિયોલ મુકામે કરેલું છે, જ્યાં હિંમતનગરના વેપારીઓને પણ આપણે આમંત્રણ આપવાના છીએ. સહકારના જે નેતાઓએ આપણને સમર્થન આપ્યું હતું આપણે એમને પણ આમંત્રણ આપવાના છીએ. જમવા સાથે, રાસ ગરબા સાથે ભવ્ય આયોજન 20 થી 25 હજાર માણસનું હડિયોલ મુકામે 18 તારીખે સાંજે 4:30 થી 10 વાગ્યા સુધી આપણે કરવાના છીએ.